આકાશવાણી ભુજ. આપ સાંભળી રહ્યા છો વિશેષ વેબ સમાચાર બુલેટિન અને હું છું નેહલ ઠક્કર. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બપોરે 4:30 વાગે આંતરરાષ્ટ્રીય ભારતી ઉત્સવ 2020ને સંબોધન કરશે. આ વખતના આ આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં દેશ અને વિદેશના કવિઓ અને કલાકારો ભાગ લેશે. મહાકવિ સુબ્રમણ્યમ ભારતીની 138મી જયંતિની ઉજવણીના ભાગરૂપે વનાવેલ સાંસ્કૃતિક કેન્દ્રના ઉપક્રમે આ આંતરરાષ્ટ્રીય મહોત્સવનું આયોજન કરાશે. ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ફોકિયા અને અમેરિકાની પેન્સિલ્વેનિયા ચેમ્બર ઓફ બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રી વચ્ચે આંતરરાષ્ટ્રીય ભાગીદાર કરાર કરાયા છે. 8 ડિસેમ્બરના એક વર્ચ્યુઅલ હસ્તાક્ષર સમારોહનું આયોજન કરાયું હતું. આ કરારથી કચ્છના વેપાર અને રોકાણની તકોને પ્રોત્સાહન મળશે. આ અંગે વધુ વિગતો આપતા ફોકિયાના એમડી નિમિષ ફડકેએ આ પ્રમાણે જણાવ્યું હતું. 8 ડિસેમ્બરે પેન્સિલ્વેનિયા ચેમ્બર ઓફ બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ફોકિયા એટલે કે ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન વચ્ચે ઐતિહાસિક કહી શકાય એ પ્રકારનું આંતરરાષ્ટ્રીય એક પાર્ટનરશિપ માટેનું એગ્રીમેન્ટ થયું છે. પેન્સિલ્વેનિયા ચેમ્બર લગભગ 100 વર્ષથી વધારે જૂની સંસ્થા છે અને તે જ રીતે ફોકિયા કચ્છમાં જે છે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન જે થયું ત્યારથી એના મૂળથી એની સાથે જોડાયેલું છે અને આજે લગભગ 1.5 લાખ કરોડ જેટલા ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટને રિપ્રેઝેન્ટ કરે છે. આ જે એગ્રીમેન્ટ થયું તેનું મેઇન પર્પઝ એ હતો કે જે યુએસએના અત્યારે આત્મનિર્ભર ભારત હેઠળ માનનીય પ્રધાનમંત્રી શ્રીએ અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતે જ્યારે વિદેશથી નવા રોકાણકારોને કચ્છમાં અને ગુજરાતમાં ભારતમાં આવકારવા માટે જે પ્રયત્ન કરે છે તે પ્રયત્નના ભાગરૂપે ફોકિયાએ આ પેન્સિલ્વેનિયા ચેમ્બર જોડે ત્યાંના બિઝનેસમેન અહીં આવી અને જે છે ત્યાંનું જે સ્ટ્રેન્થ છે અથવા ત્યાંની જે ઇન્ડસ્ટ્રીઝ પ્રોફાઇલ છે તેમાં ડેરી પ્રોડક્ટ છે, કેમિકલ છે, એગ્રો પ્રોસેસિંગ યુનિટ્સ છે, સ્ટીલ છે અને કચ્છનો જે પ્રોફાઇલ છે તો ત્યાંની ટેકનોલોજી અને ત્યાંની જે યુનિટો ઇન્વેસ્ટર્સ છે એનો ઉપયોગ કરીને અહીંયા આગળ ઇન્વેસ્ટમેન્ટ કરે અને અહીં ફોકિયા એ લોકોને જે એન્કર પાર્ટનરશિપ કરી એમની જોડે ને એમને ફેસિલિટેટ કરે અને એના કારણે ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીઝ પ્રમોટ થાય, નવા એમ્પ્લોયમેન્ટ જનરેશન થાય અને કચ્છનું અને ગુજરાતનું ડેવલપ થાય તેના હેતુથી એગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે. હવે એગ્રીમેન્ટ થયા પછી આ એગ્રીમેન્ટને ઇન ટ્રુ સેન્સમાં ઇમ્પ્લિમેન્ટ કરવા માટે ત્યાં યુએસએમાં એક પ્રતિનિધિની પણ નિમણૂક કરવામાં આવી છે અને હવે વધારે ફાઇનર પ્રિન્ટ્સ ઉપર કામ કરી અને આ કઈ રીતે આ એગ્રીમેન્ટ ઇન ટ્રુ સેન્સ ઇમ્પ્લિમેન્ટ કરી શકાય તેના માટેના પ્રયત્નો ગઈકાલથી ચાલુ કરી દેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂર કરાયેલ ઐતિહાસિક પીએમ વાણી યોજના સમગ્ર દેશમાં વાઈફાઈ ઉપલબ્ધતામાં સુધારો અને ટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિ લાવશે. ટ્વિટર ઉપર તેમણે જણાવ્યું હતું કે આ યોજના નાના દુકાનકારોને વાઈફાઈ સેવા ઉપલબ્ધ કરાવનાર હોવાથી વેપારમાં સરળતા વધશે. આ સેવા થકી વપરાશકારો ખાસ કરીને યુવાનો અવરોધ વિના ઇન્ટરનેટ સંપર્ક મેળવી શકશે અને તેના લીધે ડિજિટલ ઇન્ડિયા મિશનને નવું બળ મળશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રીમંડળે પબ્લિક ડેટા ઓફિસ મારફતે કોઈપણ લાયસન્સ ફીના જાહેર વાઈફાઈ સેવા આપવા માટે જાહેર વાઈફાઈ નેટવર્કની રચનાને મંજૂરી આપી છે. રાજ્યની 51 જેટલી નગરપાલિકાઓની મુદત પૂર્ણ થતાં આગામી ચૂંટણી ન યોજાય ત્યાં સુધી જે તે પાલિકાઓના વહીવટી વડા તરીકે ચીફ ઓફિસરને રોજબરોજની કામગીરી કરવા માટેના આદેશો કરાયા છે. કચ્છની 4 નગરપાલિકાઓમાં પણ વહીવટદાર નિમાયા છે. રોજબરોજના કામો માટે લોકોને દુવિધા ન પડે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણય કર્યો છે, જેમાં કચ્છમાં ભુજ, ગાંધીધામ, અંજાર અને માંડવી નગરપાલિકામાં હવે ચીફ ઓફિસરો હસ્તક તમામ કારોબાર રહેશે. જોકે આ સમય દરમિયાન તેઓ નીતિ વિષયક નિર્ણયો લઈ શકશે નહીં. કેન્દ્રીય મંત્રીમંડળે ચાલુ નાણાકીય વર્ષમાં આત્મનિર્ભર ભારત રોજગાર યોજના માટે 1,584 કરોડ રૂપિયાના ખર્ચની મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત વર્ષ 2020થી 2023 સુધી 22,810 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે. શ્રમ અને રોજગાર મંત્રી સંતોષકુમાર ગંગવારે કહ્યું કે આ યોજનાથી આશરે 58,50,000 કર્મચારીઓને લાભ થશે. યોજના અંતર્ગત સરકાર 1 ઓક્ટોબર 2020થી 30 જૂન 2021 સુધી કામ ઉપર રાખવામાં આવેલા કર્મચારીઓને 2 વર્ષ માટે સબસિડી આપશે. 1,000 કર્મચારીઓની સંખ્યાવાળા શ્રમ સંસ્થાનોના નવા કર્મચારીઓ માટે
નોકરીદાતાના 12%ની સાથે સાથે કર્મચારીઓના ભાગના 12% પણ સરકાર ચૂકવશે. આમ સરકાર દ્વારા કુલ 24% કર્મચારી ભવિષ્ય નિધિ ખાતામાં આપશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન આ અનુદાનને કર્મચારીના આધાર નંબરથી જોડાયેલા ભવિષ્ય નિધિ ખાતામાં ઇલેક્ટ્રોનિક રીતે જમા કરશે. આ સાથે જ વિશેષ વેબ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.